પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણ શહેરમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સેવાકીય સંસ્થા સિદ્ધરાજ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 18 વર્ગના જરૂરિયાતમંદ પરિવારના ધોરણ 1 થી 10ના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક નોટબુકો, ચોપડા સાથે શૈક્ષણિક કીટ વિતરણનો કાર્યક્રમ બુધવારના રોજ શહેરની કડવા પાટીદાર સમાજની વાડી ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પાટણ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અને પાટણ શહેરના ભાજપના પૂર્વ પ્રમુખ મનોજભાઈ પટેલ, શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામી, જાણીતા કાયદાવિદ ડૉક્ટર મનોજભાઈ પરમાર, ઈશ્વરભાઈ પરમાર, રાજુભાઈ પરમાર, દાતા કનુભાઈ પટેલ, વિરલ પટેલ, યોગેશ પટેલ સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને નોટબુક, ચોપડા સહિત શૈક્ષણિક કીટનું વિતરણ કરી વિદ્યાર્થીઓને તેઓના ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દીની શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સિદ્ધરાજ ફાઉન્ડેશનના પ્રમુખ રવિ પ્રજાપતિ, મનોજભાઈ, મેહુલભાઈ પ્રજાપતિ, કિશોરભાઈ, રાજુભાઈ, હિંમતસિંહ રાજપૂત, ઈશ્વરસિંહ રાજપૂત, સિદ્ધરાજસિંહ રાજપૂત, હરીશ સેનમાં, હિતેશભાઈ પ્રજાપતિ સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ. દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે, ખરેખર આ કાર્યક્રમ એ શિક્ષણને લગતો કાર્યક્રમ છે. કારણ કે મહાપુરુષે વાત કરી છે બાળકો માટે ખાસ કે શિક્ષણ એ શેરડીનું દૂધ છે, જે પીવે છે તે દહાડે છે. એટલે કે આ દેશમાં સૌથી વધારે જો કોઈને આપણે મહત્વ આપતા હોઈએ તો શિક્ષણ આપવું જોઈએ. મેં હમણાં જ મારી એક પોડકાસ્ટ બનાવી હતી. એ પોડકાસ્ટની અંદર બાળકો કરતાં પણ વિશેષ મેં એમના મા બાપ માટે વધારે પોડકાસ્ટ બનાવી છે. એની અંદર બાળકો અત્યારે જે મોબાઈલનો સૌથી વધારે ઉપયોગ કરતા વિશેષ વાત કરું તો સૌથી વધારે દુરુપયોગ જો કોઈ કરતું હોય તો એ બાળકો કરી દે છે. અને એના માટે પણ